ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12 ની જાહેર પરીક્ષાઓ નજીકના દિવસોમાં આવી રહી છે. વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપ ખૂબ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હશો. મેં ગઈકાલે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરતો હતો ત્યારે વિદ્યાર્થીઓને પૂછ્યું કે ભાઈ શું તૈયારી કરી રહ્યા છો? તો કે છે સાહેબ અમે ખૂબ વાંચીએ છીએ પણ યાદ રહેતું નથી. યાદ શક્તિ અમારી ઓછી છે. ત્યારે મેં એમને કીધું કે ક્યારેય કોઈની યાદ શક્તિ ઓછી હોતી નથી. તમારી યાદ શક્તિ ખૂબ પાવરફુલ છે. કે ના સાહેબ યાદ નથી રહેતું. મેં એમને કીધું કે ચાલો મને કહો કે તમે ક્યારેક પિક્ચર જોવા જાઓ છો? કે હા સાહેબ. છેલ્લી કઈ ફિલ્મ જોઈ? એની સ્ટોરી તમે કહી શકો? હા સાહેબ કહી શકીએ. તમે વિચારો કે પિક્ચર જોઈને આવ્યા પછી તમે 2, 4, 6 મહિને, વર્ષે પણ એને યાદ રાખી શકો છો, એની સ્ટોરી કહી શકો છો, તો તમારી યાદ શક્તિ કેટલી બધી પાવરફુલ કહેવાય. આપણું મન સુપર કોમ્પ્યુટર છે. એટલે ક્યારે આપણે એવું વિચારવાનું નથી કે મારી યાદ શક્તિ નબળી છે, ઓછી છે. તમારી યાદ શક્તિ પાવરફુલ છે. પરંતુ તમને એ વિષય એટલા માટે અઘરો લાગતો હશે કે એ વિષય શીખવા માટેની તમારી જે મહેનત હોવી જોઈએ, એનો મહાવરો હોવો જોઈએ, એ મહાવરો તમારો ઓછો છે. એટલા માટે એ વિષય તમને અઘરો લાગે છે. એક એક્ઝામ્પલ આપો. તમે હાથીને જોયો છે? હવે એ હાથી, આટલો મોટો કદાવર હાથીને આટલા જ દોરડાથી એને પગે બાંધી અને મૂકે છે, તો માનો કે હાથી એ દોરડું તોડી શકે કે નહીં? છતાં પણ એ પ્રયત્ન નથી કરતો. કેમ? કેમ કે બાળપણમાં જ્યારે એને પકડવામાં આવ્યો અને દોરડાથી બાંધવામાં આવ્યો ત્યારે ખૂબ ધમપછાડા કર્યા. દોરડાથી છૂટવાના ધમપછાડા કર્યા, પણ બાળપણની અંદર એ તોડી શક્યો નહીં. એટલે એને હાર માની લીધી કે આ દોરડું મારાથી તૂટે ના. એને સ્વીકારી લીધું. આજે વખત જતા એ આટલો મોટો કદાવર હાથી થયો, તો પણ એને બાળપણમાં જે વસ્તુ સ્વીકારી લીધી એ આજે પણ એને સ્વીકારીને ચાલે છે. પરિણામે દોરડું તોડી શકતો નથી, પ્રયત્ન નથી કરતો. આપણું પણ મિત્રો આવું જ છે કે બાળપણની અંદર કેટલીક બાબતો ઘર કરી ગઈ કે અંગ્રેજી વિષય અઘરો કે ગણિત વિષય અઘરો, એવું કંઈક મગજમાં ઠસી ગયું, તો આજે પણ આપણે એનો પ્રયત્ન કરતા નથી અને એ વિષય અઘરો એવું મનમાં બેસી ગયું. બાકી ખરેખર એ અઘરો હોતો નથી. તમે વિચારો કે એક જ શિક્ષક ભણાવે છે, વર્ગના 60 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, 5-10 વિદ્યાર્થીઓ ટોપર બને છે, બાકીના વિદ્યાર્થીઓ ઓછા માર્ક્સ લાવે છે. એ શું દર્શાવે છે? બધા એક સરખું શિક્ષણ મેળવ્યું છે, છતાં પણ એ આપણા મનની જે ગ્રંથિઓ છે, બાળપણમાં ઘર કરી ગયેલી વસ્તુઓ છે. તમે જોજો કેટલાકને ગિલોડીથી બીક લાગતી હોય. બાળપણની અંદર ગિલોડીથી બીક મમ્મી પપ્પાએ બેસાડી દીધી હોય, તો મોટા થતા સુધી રૂમની અંદર ગિલોડી આવે તો ભાગી જાય. કેટલાકને બીક નથી લાગતી. એટલે આપણા વિષયો જ્યારે શિક્ષણ વિભાગે, માધ્યમિક શિક્ષણ બોર્ડે નક્કી કરેલા વિષયો છે, એ વિષયોની ફરજિયાત પરીક્ષા આપવાની છે, તો શા માટે આપણે તૈયારી સરસ ના કરીએ? જે વિષય આપણને અઘરો લાગે છે, નબળો લાગે છે, એનો વારંવાર મહાવરો કરીએ. જો વારંવાર મહાવરો કરીશું તો 110% આપણને એ વિષય સહેલો લાગશે. એક બીજો એક્ઝામ્પલ આપું કે જે મિત્રોને સાયકલ ચલાવતા નથી આવડતી ને, એ મિત્રોની હાલત શું છે? એને સાયકલ તો શીખવી હતી, પણ એ જ્યારે સાયકલ ચલાવવાનું શીખવાનું શરૂઆત કરીને તે વખત 1-2 વાર પડી ગયો. પડી જવાથી એને બીક પેસી ગઈ.
બીક પેસી ગઈ એટલે એને સાયકલ શીખવાનું છોડી દીધું. જે મિત્રો સાયકલ આવડે છે એ મિત્રોની પણ આ જ હાલત હતી. એ પણ શીખતી વખતે 2 વાર 3 વાર પડ્યા છે, ઘૂંટણ છોલાયા છે, છતાં પણ એને શીખવું હતું, એને ધગસ હતી, એના મનની ઈચ્છા હતી, એટલે એ સાયકલ શીખી ગયા. એટલે આપણનો જે ડર છે, મનમાં ઘર કરી ગયેલી વાતો છે, એ વાતોને વારંવાર મહાવરો કરી અને એક હકારાત્મક અભિગમ સાથે પ્રસન્ન ચિત્તે સમજીને જો આપણે વાંચીશું અને તો આપણને ખૂબ સરસ રીતે યાદ રહી જશે. તો આ વાતો પરથી એક વસ્તુ યાદ રાખજો મારા મિત્રો, કે આપણે હંમેશા સમયપત્રક બનાવીએ, સવારે વહેલા ઉઠીએ અને શાંત વાતાવરણ હોય તે વખતે થોડુંક ધ્યાન કરીએ, અનુલોમ વિલોમ કરીએ, મનને એકાગ્ર કરીએ અને ત્યાર પછી આપણને વાંચવાનું ટાઈમ ટેબલ બનાવી અને આપણે અભ્યાસ કરીશું. તો આયોજનપૂર્વકનો અભ્યાસ હશે તો ક્યારેય તમે નિષ્ફળ નહીં જાઓ, એની હું ગેરંટી આપું છું. અસ્તુ મિત્રો, બીજા વિડીયોમાં મળીએ. બાય.